કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની કારમી હાર થતાં કોંગ્રેસના ઉમેદવાર દાવેદાર નરેશભાઈ સોલંકી ઉર્ફે બેંકરે મીડિયા સમક્ષ કારમી હાર થવા પાછળના કારણો મીડિયા સમક્ષ જણાવ્યા હતા, તેમજ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ લગાવેલા ઈવીએમ પરના આક્ષેપને સાચા હોઈ શકે તેવું જણાવ્યું હતું। રાજુ ઠાકોર, કડી। શું કહેશો નરેશભાઈ, આપણે ઉમેદવાર જે રહ્યા રમેશભાઈ ચાવડા તેમણે પરિણામ બાદ આક્ષેપ પણ લગાવ્યા છે, ઈવીએમ પર આક્ષેપ લગાવ્યા છે, તો તેને લઈને તમે શું કહેવા માંગશો? વારંવાર કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ, ઇલેક્શન કમિશન અને દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં અને શંકાઓ હોવા છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી। એના કારણે ઈવીએમ વિશે હંમેશા કુશંકાઓ રહી છે। જો એમનામાં તાકાત હોય અને એ લોકો ખરેખર સારી રીતે ચૂંટણી લડવા માગતા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી લડીને બતાવે કે એમનામાં કેટલું હીર છે અને હમીર છે। એટલે આની અંદર આક્ષેપો તો થયા છે અને આક્ષેપો સાચા પણ હોઈ શકે એવું મારું માનવું છે। તો આ હતા આપણા કોંગ્રેસ પક્ષ તરફથી દાવેદારી તેમને નોંધાવી હતી કડી પેટા ચૂંટણીની અંદર। જો કે રમેશ ચાવડાને ટિકિટ ફાળવવામાં આવી હતી ને તેમને અત્યારે હારનો સામનો કરવો પડ્યો છે। વડિયાર ન્યૂઝ, રાજુ ઠાકોર, કડી। મિત્રો, આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ ગઈ અને તેમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે। તો આપણે આજે એવી જગ્યાએ આવ્યા છીએ કે જેમણે કોંગ્રેસ તરફથી દાવેદારી કરી હતી અને આપણે તેમના પાસેથી જાણવાના પ્રયાસ કરીશું કે એવી કઈ કામગીરી તમારામાં કે રહી ગઈ કે જેના કારણે આ હારનો સામનો સહન કરવો પડ્યો। તો આપણી સાથે જોડાઈ ગયા છે નરેશભાઈ સોલંકી ઉર્ફે બેંકર। નમસ્કાર નરેશભાઈ। નમસ્કાર। આજે એવું તે શું થયું કે પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસની કારમી હાર અને ભાજપની રેકોર્ડ બ્રેક જીત થઈ છે? આપ સૌને જાણો છો કે ભાજપ ભય ભ્રષ્ટાચારના એમાંથી એટલી બધી આગળ વધી ગઈ છે કે એમને કોઈ સ્વીકારવા પણ તૈયાર નથી। અને આ વખતે જે કડીમાં આટલી બધી જે કારમી હાર થઈ છે એની પાછળના કારણ પબ્લિકની અંદર ચવાણું આપવું, દારૂ આપવો, પૈસા આપવા, ધમકાવવા, લાલચો આપવી અને એમ કરી અને એ લોકોએ વોટ લીધા છે। એ લોકોને કોઈ પણ જગ્યાએ આ વસ્તુ કર્યા સિવાય વોટ મળવાના નહોતા। જે કંઈ વોટ મળ્યા છે એ ભાજપને આ રીતે મળ્યા છે। કોંગ્રેસને જે વોટ મળ્યા છે ને એ સ્વયંભૂ કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસમાં માનતા માણસો દ્વારા મળ્યા છે। એમાં કોઈએ કોંગ્રેસે એક રૂપિયો કોઈને આપ્યો નથી, કોઈને લાલચ નથી આપી કે કોઈને પૈસા પણ નથી આપ્યા। તો આ કારમી હાર પાછળ ભાજપનો ભ્રષ્ટાચારના જે પૈસા હતા ને એ આની અંદર રેલમસેલ થયા છે અને એના કારણે પબ્લિક એમાં આવી ગઈ હોવાથી આ ચૂંટણીનું પરિણામ જે ખરાબ રીતે આવ્યું છે। રમેશભાઈ ચાવડા જે આ પહેલાં પણ ચૂંટણી લડ્યા હતા અને તેમણે પણ ચૂંટણીની અંદર જે કે જીતીને આ વખતે તેમણે ઉમેદવારી નોંધાવી, તેમણે દાવેદાર હતા, તમે પણ દાવેદાર હતા। તો જે સ્થાનિક બીજેપીના ઉમેદવાર ના હોવા છતાં પણ તે જીત મેળવી છે। શું તમે એવું માનો છો કે રમેશભાઈ ચાવડા જો જગ્યાએ તમે પણ દાવેદારી કરી હતી, તમને ટિકિટ ફાળવી હોય તો થોડો ફેર પડો તેવું લાગે છે? કોંગ્રેસ હંમેશા એક સાથે રહી અને ચૂંટણી લડવા ટેવાયેલી છે। કોઈ પણ આવો કોંગ્રેસમેન હોય એવા માણસને જ અમે પસંદ કરીએ છીએ। મને ટિકિટ નથી આપી કે બીજા માણસને આપી છે એના સાથે મારે કોઈ લેવા દેવા તો હું રમેશભાઈની સાથે કદમથી કદમ મિલાવીને, તાલથી તાલ મિલાવીને કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે એમની સાથે રહ્યો છું। મારા સમાજમાં, સમાજ સિવાયના દરેક જગ્યાએ મેં એમની સાથે કામ કરી અને કોંગ્રેસની જીત મેળવવા માટેના મેં પૂરા પ્રયત્નો કર્યા છે। બીજેપીના કહેવાય કે જે હાલ સત્તામાં છે પાર્ટી અને તેમના મિનિસ્ટરોને એવું મોટું જે આવ્યું હતું મંત્રીગણ, અને કોંગ્રેસ તરફથી પણ જ્ઞાનીબેન સાંસદ, આપણે બનાસકાંઠાના બળદેવજી પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ તરફથી પણ આવ્યા હતા। તેમ છતાં આપણે એવા શું કારણ રહ્યું કે આપણે પબ્લિકને ના ખેંચી શક્યા તમે? ભાજપે એમના MP, MLA, એમના પ્રદેશના આગેવાનો, એ સિવાય તાલુકા, જિલ્લા લેવલના આગેવાનો, દિલ્હી લેવલના આગેવાનોને બોલાવી અને એમને એવો માહોલ ઊભો કર્યો ભાઈ કોંગ્રેસ આની અંદર આટલા પણ મૂડી ઉતરશે એવું એમને સાબિત કરવા માટે। પણ એમનો
આ ભાઈ ભ્રષ્ટાચાર પૈસા અને લાલચ સિવાય કોઈ કામયાબો સફળ થયો નથી અને આના કારણે એવો આમાં પણ એમના માણસો બોલાવી અને જે માહોલ ઊભો કરવા ગયા હતા એ માહોલ ઊભો કરી શક્યા નથી. જ્યારે